તારી સ્વચિત છે પૂર્ણ આનંદની હયાતી, એના લક્ષ્યને છોડી દઈને પરના આશ્રયના લક્ષ્યમાં જઈને જે પરિણામ કરે છે એ સંસાર છે, એ બંધનું કારણ છે. હા 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 હા, ચાહે તો એ પૂજાનો ભક્તિનો ભાવ હોવો. એકત્વ બુદ્ધિ નથી ધર્મીની, પણ એકત્વ બુદ્ધિ વિનાના પરિણામની વ્યાખ્યા કરે તો એ પરિણામ બંધનું કારણ છે. હા હા, ધર્મીને પરિણામ થાય છે, પરનો આશ્રય છે, પણ તેમાં એકત્વ બુદ્ધિ નથી. સમજાવાનું કાંઈ? એથી એને તો નિર્જાનું કામ છે એમ કે છે. તેથી આ અપેક્ષાથી હા હા, કારણ કે સ્વના આશ્રયના પરિણામનું જોર છે, તેથી એને પરના આશ્રય થયેલા જે પરિણામ એ પણ છૂટી જવા માટે છે કે હા હા, નિર્જાનું આ અપેક્ષા થઈ ગયો. હા હા, ઘણા ન્યાય આવ્યા આમાં તો, કેટલા પકડવા માણસ. એમાં વિશેષ કંઈ નથી. સ્વનો આશ્રય અને પરનો આશ્રય બે વાત છે. અને પરનો આશ્રય પણ અહીં તો એકત્વ બુદ્ધિથી કરે છે, એને બંધ કર્યો છે. એની જ્ઞાન અંદર સ્વભાવ જે પ્રભુ હા હા, શુદ્ધ ચૈતન ઘન આનંદ રસ જ્ઞાન રસ એવું જે તત્વ ધ્રુવ, એનો આશ્રય લેતા જે પરિણામ થાય તે મોક્ષના કારણ. બસ એ સ્થિત કરવું થાય. અને પરના આશ્રય થાય પરિણામ એ બંધનું કામ છે. બેને ભેદ પાડી નાખવો છે. છતાં પર બંધનું કારણ નથી. એક વસ્તુ છે ટીકાળી, એને સ્વીકાર્યું એ પરિણામ એ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન ઘન આનંદ રસ જ્ઞાન રસ એવું જે તત્વ ધ્રુવ, એનો આશ્રય લેતા જે પરિણામ થાય તે મોક્ષના કારણ. બસ એ સ્થિત કરવું થાય. અને પરના આશ્રય થાય પરિણામ એ બંધનું કામ છે. બેને ભેદ પાડી નાખવો છે. છતાં પર બંધનું કારણ નથી. એક વસ્તુ છે ટીકાળી, એને સ્વીકાર્યું એ પરિણામ એ મોક્ષનું કારણ છે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો